ઘડપણમાં અમુક જે આપણી ખોટી ટેવોને લીધે ઘણી વખત નુકસાન થઈ શકે છે. હવે વૃદ્ધ માણસો તો વૃદ્ધ દરેક ઘરમાં હોય જ છે. કાં તો તમારી બી ઉંમર જો વધારે પડતી હોય 60 ની આસપાસ હોય તો તમારે આ વિડીયો એક વખત જોવા જેવો છે. એમાં શું હોય છે કે એ અમુક આપણી ખરાબ ટેવો, જેવી કે આપણે ઉઠીને તરત શું છે પાણી નથી પીતા. ખરેખર ઉઠીને તરત પાણી પીવું જ જોઈએ. કેમ કે ઘણી વખત શું છે મોઢામાં જે અમુક લાળમાં જ અમુક લાળ એવી હોય છે કે જેના લીધે તમારા અંદર પેટમાં જાય તો એમાં પાચન તંત્રમાં તમને ફાયદો થાય. એટલે ઉઠીને તરત પાણી એક બે ગ્લાસ પીવું જોઈએ. પછી બીજી ખરાબ ટેવ શું હોય છે કે તમે થોડી વાર રહીને જે ચા પીવો છો, ચા અને કોફીમાં કોઈ એટલો બધો ફાયદો થતો નથી. એની જગ્યાએ તમે કોઈ એવું ડ્રિંક બનાવો કે જેમાં કઈ તમને ફાયદો થાય, પાચન તંત્ર તમારું સુધરે, કાં તો તમને કોઈ રોગ પ્રતિકારક સુધરે, કાં તો પછી તમને કોઈને કોઈ એવા એન્ટીઓક્સિડન્ટ મળી જાય. તો એના માટે તમે કદાચ ગરમ પાણી કરો, હુંફાળું પાણી કશું ના મળે તો હુંફાળું પાણી પીવો. કદાચ તમે લીંબુ એડ કરી શકો છો અંદર. જો તમને એસિડિટીની તકલીફ ના હોય તો અંદર તમે ગરમ પાણીમાં શું છે અજમો નાખી શકો છો. પછી તમે અંદર કદાચ બીજું મેથી બી નાખીને ઉકાળીને ઠંડુ કરીને પી શકો છો. કદાચ તુલસી બી નાખી શકો છો. અમુક મીઠી લીમડીના પાન નાખી શકો છો. એટલે અમુક જામફળ કે અમુક એવા કુદરતમાં આપણને નેચરમાંથી અમુક પાન બી મળે છે. એ ગમે તે તમે એનો ઉકાળો બનાવો, છેલ્લે કશું ના મળે ગ્રીન ટી બી પી શકો છો. અમુક એસિડિટીની તકલીફ હોય તો તમારે એક વખત તમારા ડોક્ટરને પૂછવું પડે. તો એક આ ભૂલ. પછી બીજી તમારી ભૂલ શું થાય છે તો કે તમારી ખોટી ટેવ કે તમે ચાલવા નથી જતા. 10, 15, 20 મિનિટ તો શું છે અમુક ઉંમર પછી ચાલવું જોઈએ. કેમ કે ચાલવાથી અમુક શરીરમાં થોડી કસરત રહે. જો બિલકુલ તમારાથી ચાલાતું ના, તમે બિલકુલ ચાલી ના શકો તો તમે શું છે કે દિવસ દરમિયાન થોડું થોડું વર્ક કરતા રહો. અમુક કામ પોતાના જાતે કરો. જેમ કે કોઈ કપડા ધોવા, કપડા આમ ગોઠવવા, પાણી પીવું. એટલે અમુક થોડા કામ કરતું રહે. એનાથી શરીરને થોડું હલન ચલન રહે. અમુક એક્ટિવિટી કરતું રહેવાનું. પછી બીજું કામ તમે પછી બીજું શું નથી કામ કરતા તો કે કશું કોઈ યોગ નથી કરતા. યોગ કેમ કરવા જોઈએ? યોગ તમે તમારા અમુક ધ્યાન કેન્દ્રિત કરો. ધ્યાન કેન્દ્રિત તમારા જે ભગવાન હોય, તમારા જે દેવસ્થાન હોય તમારું, ત્યાં જઈને તમે 10 મિનિટ બેસો, 15 મિનિટ બેસો, શાંતિથી મન એકાગ્ર કરો. તમારા વિચારોમાં ભગવાનના વિચારોમાં ખોવાઓ, સંસાર આખો ભૂલી જાઓ. કાં તો તમે કોઈ સહેલામ ચલી રીત છે, જો કદાચ એ રીતે તમારું ધ્યાન કેન્દ્રિત ના થતું હોય તો તમે આ શ્વાસ લો, બેસી જાઓ અને શ્વાસ લો છો, શ્વાસ બહાર કાઢો છો, બસ એને જોયા કરો, એને વિચાર્યા કરો. તો એ રીતે બી ધ્યાન દેવાય. તો આ રીતે શું મગજ શાંત રહે. પછી બીજું તમારી શું ભૂલ થાય છે કે તમે કોઈ પાચન જમવાનું તમારું કેવું હોવું જોઈએ તો કે અમુક જે સીધું ને અમુક ઉંમર પછી તમારે પાચન તંત્રની તકલીફ થતી જ હોય છે. તો તમે અમુક હળવું ભોજન લો. હળવું ભોજન લો એટલે કે કઈ થોડું શાક વધારે લો, થોડું રોટલી ઓછું રાખો અને થોડા કાચા શાકભાજી લો, થોડું ફળ લો. એટલે એવું બધું લેવું જોઈએ. દિવસ દરમિયાન પાણી લેવું જોઈએ. તો આ પણ તમને ફાયદો કરી શકે છે. બીજી એક ખરાબ ટેવ છે તમારી, શું કે છે તમે સાંજે જયારે ઊંઘ પૂરતી નથી લેતા. તો હવે જો અમુક ઉંમર પછી કાચા શાકભાજી વધારે લેવા જોઈએ, ફળ વધારે લેવા જોઈએ સિઝનેબલ. એ તો લેવું જ જોઈએ. તો જ તમારી પાચન શક્તિ સુધરે. અને શું છે ઊંઘ પૂરતી લેવી જોઈએ. જો ઊંઘ ઓછી લેશો તો બી તમને નુકસાન થશે. કેમ કે અમુક બીપી, ડાયાબિટીસ ને અમુક માનસિક રોગો, મગજની અશાંતિ ને બધા ઘણા પ્રોબ્લેમ થાય છે. ઊંઘ એટલે કમસે કમ 7-8 કલાકની રેગ્યુલર રોજ ઊંઘ લેવી જ જોઈએ. મોડે સુધી જાગવું ના જોઈએ. સવારે થોડું વહેલું ઉઠી જાવ ચાલે. પણ એમાં ઘણી વખત શું છે ઘણા લોકો સાંજે બી ચા પીતા હોય છે. તો પછી એ લોકોને કઈથી કેફીનને કારણે ઊંઘ ના આવે. તો પછી ઊંઘ જો કદાચ ડિસ્ટર્બ થતી હોય, ઊંઘ ના આવતી હોય તો તમે એ ટાઈમમાં પણ ગમે ત્યારે ઉઠીને તમારું એક ધ્યાન કેન્દ્રિત કરો. ઊંઘતા બી એક શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો, કાં તો તમારા કોઈ ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરો. તો બી સારી ઊંઘ આવશે. એટલે આવી અમુક નાની નાની બાબતો ધ્યાન રાખવા જેવી છે, જેને આપણે નથી કરતા. અને શું છે વૃદ્ધાવસ્થામાં એક મેન પોઈન્ટ છે કે અમુક 4 મહિને તમારા 3-4 મહિના એક વખત તમને કોઈ રોગ હોય કે ના હોય તો તમારે રેગ્યુલર ચેકઅપ કરાવતું રહેવું જોઈએ. પછી તમારો જે ડોક્ટર તમને જે સલાહ આપે છે એ પ્રમાણે રહેવું જોઈએ. જે ડોક્ટરને વધારે ખબર પડે કઈ રીતે તમારે જીવન જીવવું. તો આવી નાની નાની ભૂલો તમે કરો અને આવી નાની ના કરો તો તમે નુકસાન તમને થઈ શકે છે.